ડાંગ જિલ્લા એલસીબીએ વોન્ટેડ આરોપીને બિહારથી ઝડપી પાડ્યો। 4 રાજ્યોમાં 4700 કિલોમીટરની મુસાફરી કરીને આરોપીને દબોચ્યો છે। એકના ડબલની લાલચ આપી છેતરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર સકંજામાં આવ્યો। આવા ખાતે ઈવા કંપનીના નામે કરી હતી ઠગાઈ। 13 મહિનામાં રકમ ડબલ આપવાની લોભામણી લાલચ આપી હતી। પોલીસ જવાન સહિત 3 લોકો સાથે 15 લાખથી વધુની ઠગાઈની ઘટના। ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં એલસીબીએ આરોપીને દબોચ્યો। તો એલસીબીએ હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે ઈવા કંપનીના ડિરેક્ટર અને મુખ્ય સૂત્રધાર રાકેશ કુમાર બિંદને ઝડપી પાડ્યો। આરોપીને પકડવા ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં ટ્રેન, બસ તેમજ ઓટોમાં લગભગ 4700 કિલોમીટરની મુસાફરી કરી હતી। ચિટ્સ ફંડની સ્કીમ અથવા અને સાથે જીપીઆઈડી એક્ટ હેઠળ એક નાસ્તા ફરતા આરોપી છે। એમને હોમગાર્ડ્સ અને પોલીસ સાથે કુલ 15,40,000ની છેતરપિંડી કરી છે અને એમને મેઇન ઈવા ગ્રુપના જો બનાવવાવાળા છે આ મેઇન આરોપી છે। અને આ સ્કીમમાં આ જો કંપની છે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો 6 માસમાં તમારી જો અમાઉન્ટ છે આ ડબલ થઈ જાય, આવી રીતે લાલચ આપીને બધા સાથે એમને છેતરપિંડી કરી હતી। એકના ડબલ કરવાની સ્કીમમાં આરોપીએ ભોગ બનનાર 3 રોકાણકારોને પહેલા 18,40,000 રોકાણ કરાવ્યું હતું। પછી 6 મહિનામાં છૂટક કરી 3 લાખ પરત કર્યા હતા। 6 મહિના બાદ જ્યારે 15,40,000 રૂપિયા ચૂકવવાના આવ્યા ત્યારે આરોપી નાસી છૂટ્યો। અગાઉ ઈવા કંપનીના એક સભ્ય આરોપી સંજય રાઠોડની આ કેસમાં ધરપકડ કરાઈ હતી।